મારું નામ ચાંદની છે અને તમારું નામ શું છે? આ વિડીયોમાં આપણે એ જ જોવાના છીએ, નામ અને તેના પ્રકાર, પણ ઇંગ્લિશમાં એને નાઉન્સ કહેવાય છે અને નાઉન્સના બહુ બધા પ્રકાર પણ છે. તો આજે આપણે નાઉન્સ અને તેના પ્રકાર વિશે શીખીશું, પણ એકદમ સરળ ભાષામાં, એકદમ રમતા રમતા, તમને આસાનીથી બધા જ નામ અને તેના પ્રકાર તમને યાદ રહી જશે. તો આખો વિડીયો જોજો, જેથી તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય તો ક્લિયર થઈ જશે. આપણે જોઈએ કે નાઉન શું છે. નાઉન ઇઝ અ વર્ડ that refer to a person, place or thing. કોઈ વ્યક્તિનું નામ, કોઈ જગ્યાનું નામ કે કોઈ વસ્તુનું નામ, એને શું કહેવામાં આવે છે? નાઉન. નાઉનમાં અલગ અલગ પ્રકાર હોય છે, જ્યારે કે કોઈ એબ્સ્ટ્રેક્ટ કોન્સેપ્ટ હોય, કોઈ એક્ટિવિટી હોય, કોઈ ઓબ્જેક્ટ હોય, એને પણ આપણે નાઉન જ કહીએ છીએ. અને કોઈ વાર કોઈ ફ્રેઝ કે પછી કોઈ પાર્ટ ઓફ સ્પીચ છે, એ પણ નાઉન તરીકે યુઝ થતો હોય છે સબ્જેક્ટમાં. અહીં મેં એક સેન્ટેન્સ તમને એક્ઝામ્પલ માટે આપ્યું છે, જોગિંગ ઇઝ અ ફન એક્સરસાઇઝ. અહીં તમે જુઓ કે જોગિંગ એ શું છે? જોગિંગ એ નાઉન છે, પણ આમ રિયલી જોવા જઈએ તો જોગિંગ કરવું એ શું છે? ક્રિયા થઈ. ક્રિયા મતલબ વર્બ છે, પણ અહીં આ સેન્ટેન્સની અંદર જોગિંગ એ એક નાઉનની રીતે કામ કરે છે, એ સબ્જેક્ટ છે. હવે તમે પૂછો કે સબ્જેક્ટ શું છે, તો જો તમારે સબ્જેક્ટ અને પ્રેડિકેટ જો તમને ના ખબર હોય તો તમે મારો આ વિડીયો જોઈ શકો છો, એ મેં તમને ઇન્ફો કાર્ડમાં આપ્યો છે. ચલો હવે આપણે 10 પ્રકારના નાઉન્સ વિશે જાણીએ. 10 ટાઈપ્સના નાઉન છે. કોમન નાઉન, પ્રોપર નાઉન, સિંગ્યુલર નાઉન, પ્લુરલ નાઉન, કોન્ક્રીટ નાઉન, ઓબ્સ્ટ્રેક્ટ નાઉન, કલેક્ટિવ નાઉન, કમ્પાઉન્ડ નાઉન, કાઉન્ટેબલ નાઉન અને અનકાઉન્ટેબલ નાઉન. પણ તમને થશે કે આટલા બધા 10, આટલા બધા મારે યાદ કેવી રીતે રાખવા અને હું કેવી રીતે એને લર્ન કરીશ? પણ હું એકદમ સરળ અને એકદમ ઈઝી રીતે તમને સમજાવીશ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ નાઉન, અને તમને એકદમ આસાનીથી એ યાદ પણ રહી જશે. ચલો તો સ્ટાર્ટ કરીએ આપણે. કમેન્ટ કરજો નીચે કે હા ચલો હવે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આવે છે કોમન નાઉન. કોમન નાઉન એટલે કે જે કોમન વર્ડ બધા માટે વપરાતો હોય. તમે અહીંયા જોવો છો જેનરિક પીપલ, પ્લેસ ઓર થિંગ, મતલબ કોઈ વ્યક્તિ માટે, વસ્તુ માટે કે પછી કોઈ જગ્યા માટે એક કોમન આપણે નામ વપરાતું હોય તો એને શું કહેવામાં આવે છે? કોમન નાઉન. ધારો કે ધ કન્ટ્રી. ધ કન્ટ્રી એ કોમન નાઉન છે ને. કોઈ બી કન્ટ્રીનું નેમ, કન્ટ્રી છે એ સેમ છે, બટ કન્ટ્રીમાં તમે જોવા જાવ તો કેનેડા, પછી ઇન્ડિયા, એ અલગ અલગ કન્ટ્રીના નામ છે, જો એ પર્ટિક્યુલર નામ છે, પણ કોમન બધા જ શું કહેવાય છે? કન્ટ્રી. અલગ અલગ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઇન્ડિયા, એ બધું શું છે? એ કન્ટ્રીના નેમ છે, પણ એને આપણે કોમન નાઉન જો એના માટે વપરાય તો એ શું છે? કન્ટ્રી. તો એવી જ રીતે તમે જોઈ શકો છો ગર્લ્સ. તો ગર્લ્સ, આપણે ગર્લ જોઈએ તો ગર્લ ડિફરન્ટ ગર્લ્સ હોય છે, પણ એના નેમ અલગ અલગ હોય છે. ગર્લ, બોય, વુમન, મેન, આ બધા શું છે? અલગ અલગ ટાઈપના કોમન નાઉન્સ છે. હવે સેકન્ડ છે પ્રોપર નાઉન. તમે જોશો તો કોઈ પર્સનનું, પ્લેસનું કે પછી કોઈ જગ્યાનું સ્પેસિફિક નામ હોય છે, તો એને શું કહેવામાં આવે છે? પ્રોપર નાઉન. અને પ્રોપર નાઉન જ્યારે આપણે લખતા હોઈએ ત્યારે ઓલવેઝ જે ફર્સ્ટ લેટર છે એ કેપિટલ જ હોવો જોઈએ. એ વાતનું તમે જરા ધ્યાન રાખજો. હવે આપણે વાત કરીએ કે કોમન નાઉન મેં તમને પહેલા સમજાવ્યું કે કન્ટ્રી એ કોમન નાઉન છે, પણ કેનેડા એ શું થયું? પ્રોપર નાઉન. એવી જ રીતે ધારો કે
આપણે વાત કરીએ કે ગર્લ્સની, તો ગર્લ્સ બધી જ ગર્લ્સ હોય છે, પણ ગર્લ્સના બી અલગ અલગ નામ હોય છે. બધાને આપણે ગર્લ કહીને બોલાવતા નથી. બધાનું એક પર્ટિક્યુલર નેમ હોય છે, સ્પેસિફિક નેમ હોય છે. તો એ જે સ્પેસિફિક નેમ છે એને શું કહેવાય છે? પ્રોપર નાઉન. ધારો કે સિટીઝ છે, સુરત, બરોડા, અહેમદાબાદ, એ બધું પર્ટિક્યુલર એ શું છે? પ્રોપર નાઉન છે. કેમ? કારણ કે એ સ્પેસિફિક નેમ છે એક જગ્યાનું. હવે થર્ડ આપણે જોઈએ સિંગ્યુલર નાઉન. સિંગ્યુલર નાઉન એટલે કે કોઈ એક જ વ્યક્તિ, એક જ જગ્યા કે એક જ વસ્તુ માટે જ્યારે વાત કરવામાં આવેલી હોય અને એક જ વ્યક્તિની વાત કરી હોય ત્યારે એને શું કહેવાય છે? સિંગ્યુલર. ધારો કે આ જુઓ, અહીંયા આગળ સેન્ટેન્સમાં લખ્યું છે, અ કેટ ઇઝ વન એનિમલ. કેટ, અ કેટ, અ આગળ આવ્યું એની આગળ, એટલે એ શું થયું? એક જ કેટની વાત કરી છે. અ બનાના ઇઝ વન ફ્રૂટ. આપણે બનાના, ઘણા બધા બનાનાની વાત નથી કરી, આપણે એક જ કેળાની વાત કરી છે, એટલે આને શું કહેવાય છે? અ બનાના. અને એને ઓળખવા માટેનું શું છે? અ એન. એ અને એન જ્યારે કોઈ નાઉનની આગળ આપવામાં આવ્યું હોય ત્યારે એ સિંગ્યુલર નાઉન છે, એ આપણે ઓળખી શકીએ છીએ. ફોર્થ છે પ્લુરલ નાઉન. પ્લુરલ મતલબ આપણે એક વ્યક્તિની વાત કરી, હવે આ ઘણા બધા લોકોની જ્યારે વાત કરવામાં, ઘણા બધા નાઉન્સ જ્યારે એક સાથે હોય, ત્યારે કે ગર્લ એ એક જ ગર્લ છે, પણ જ્યારે વધારે હોય ત્યારે શું કહીશું આપણે? ગર્લ્સ. તો એ શું થયું? પ્લુરલ. મતલબ એકની વાત નથી કરતા, આપણે વધારે લોકોની વાત કરી રહ્યા છીએ. ઘણા બધા સિંગ્યુલર ભેગા થાય ત્યારે એ પ્લુરલ બને છે. અને તમને ખબર છે, પ્લુરલ બનાવવા માટે આપણે લાસ્ટમાં એસ એડ કરવાનો હોય છે. ધારો કે બી છે, તો બી નું શું થઈ જશે? બીઝ. અને જ્યારે આપણે ઓલરેડી નાઉનની પાછળ એસ લગાડેલો હોય તો આપણે એની પાછળ શું લગાવવું પડે છે? ઈ એસ. ધારો કે ક્લાસ નું ક્લાસીસ થશે, બસ નું બસીસ થશે. એવી જ રીતે સિંગ્યુલર નાઉનમાંથી પ્લુરલ કરવા માટે અમુક વાર સ્પેલિંગ પણ ચેન્જ થતો હોય છે. ધારો કે તમે અહીંયા જોઈશો તો COUNTRY, કન્ટ્રીની જગ્યાએ વાય નું આઈ કરીને પછી આપણે ES લગાવવાનું હોય છે. એના ઘણા બધા રૂલ્સ છે, એ હું તમને ડિટેલમાં બીજા એક વિડીયોમાં બતાવીશ. ઓકે. ફિફ્થ છે કોન્ક્રીટ નાઉન. કોન્ક્રીટ નાઉન એટલે કે આપણે જેને આપણી 5 સેન્સથી ટચ કરી શકીએ, 5 સેન્સથી અનુભવી શકીએ. મતલબ સી, હિયર, ટચ, ટેસ્ટ એન્ડ સ્મેલ. જેને આપણે જોઈ શકીએ, સાંભળી શકીએ, અનુભવી શકીએ અને જેને આપણે સ્મેલ કરી શકીએ, એ જે એને શું કહેવામાં આવે છે? કોન્ક્રીટ નાઉન. ટેબલ તમારી સામે પડ્યું હોય તો તમે એને ટચ પણ કરી શકો છો અને તમે એને જોઈ પણ શકો છો. એપલ છે, તો એપલ આપણે ખાઈએ છીએ, એનો ટેસ્ટ આપણને ખબર છે, મીઠો છે, ખાટું છે, કેવું છે, આપણને ખબર પડે છે. રેબિટને આપણે ટચ કરી શકીએ છીએ, એનો અવાજ સાંભળી શકીએ છીએ. તો એ શું થયું? કોન્ક્રીટ નાઉન થયું. અને એબ્સ્ટ્રેક્ટ નાઉન. કોન્ક્રીટ નાઉન અને એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં કન્ફ્યુઝન વધારે થતું હોય છે, પણ આમાં એટલું જ યાદ રાખવાનું છે કે કોન્ક્રીટ નાઉનને આપણે ટચ કરી શકીએ છીએ, અનુભવી શકીએ છીએ, જ્યારે એબ્સ્ટ્રેક્ટ નાઉન જે છે એને આપણે ટચ કરી શકતા નથી. આપણા 5 સેન્સથી આપણે એને અનુભવી શકતા નથી. ધારો કે સોશિયલ કોન્સેપ્ટ છે, પોલિટિકલ થિયોરીઝ છે, કેરેક્ટર ટ્રેટ્સ છે. મીન્સ કે કરેજ એક ક્વોલિટી છે પર્સનની, તો એને આપણે અનુભવી શકતા નથી. મતલબ આપણે ટચ કરી નથી શકતા, એને સાંભળી નથી શકતા, એને જોઈ નથી શકતા. એ કોઈ પર્ટિક્યુલર પર્સન નથી કે આપણે એને ટચ કરી શકીએ. તેવી જ રીતે હ્યુમિડિટી,
એ જે બધા વર્ડ્સ છે એ યુઝ થતા હોય છે એઝ અ નાઉન, બટ એને શું કહેવામાં આવે છે? એબ્સ્ટ્રેક્ટ નાઉન. 7 કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ નાઉન એને કહેવામાં આવે છે જ્યારે એક સિંગ્યુલર નાઉન જે બહુ બધા લોકોના ગ્રુપને રિપ્રેઝન્ટ કરતો હોય, રિફર કરતો હોય. એક વન યુનિટ છે પણ એવી રીતે કામ કરે છે કે જે બધાનું ગ્રુપ ઓફ ટીમ છે. ધારો કે ધ ટીમ પ્લેઝ ઇન ધ મેઇન જીમ. કોઈ ટીમ હોય, ક્રિકેટ રમતી હોય તો ટીમ એ શું છે? ટીમ બહુ બધા લોકોનો સમૂહમાં છે, બહુ બધા લોકો પ્લે કરે છે, તો એ શું કહેવાય? ટીમ બની ગઈ. ઘણા બધા લોકોની એક ટીમ બને છે. એવી જ રીતે હર્ડ એ પણ વર્ડ છે જે બહુ બધા પશુઓના સમૂહ માટે વપરાય છે. તો આવી જ રીતે ઘણા બધા કલેક્ટિવ નાઉન્સ છે જે યુઝ થતા હોય છે. હવે 8 નંબરમાં આપણે જોઈએ કમ્પાઉન્ડ નાઉન. કમ્પાઉન્ડ નાઉન એ છે કે જ્યારે બે વર્ડ્સ એક સાથે જોઈન્ટ કરી દઈએ, આપણે કમ્પાઉન્ડ કરવામાં આવે, ભેગા કરવામાં આવે અને એક સિંગલ વર્ડ તરીકે યુઝ થતા હોય છે. એની અંદર હાઇફનનો યુઝ થયેલો હોય છે. હાઇફન એટલે જે સ્મોલ લાઈન તમે જોવો છો એનો યુઝ થતો હોય છે. કોઈક વાર સિંગ્યુલર વર્ડ પણ બની જતો હોય છે અને કોઈ વાર મલ્ટિપલ વર્ડ્સ ભેગા કરીને એક વર્ડ બનાવવામાં આવેલો હોય છે. તો એને કમ્પાઉન્ડ નાઉન કહેવામાં આવે છે. અહીં તમે એક્ઝામ્પલ મેં આપ્યું છે ડ્રાય ક્લીનિંગ. ડ્રાય ક્લીનિંગ એ ડ્રાય અને ક્લીનિંગ બે વર્ડ્સ ભેગા કરીને એક વર્ડ બનાવવામાં આવેલો છે. જેક ઇન ધ બોક્સ. જેક ઇન ધ બોક્સ એ પણ એક વર્ડ છે જે બહુ બધા વર્ડ્સને ભેગા કરીને બનાવવામાં આવેલો છે. ટૂથ અને પેસ્ટ. ટૂથ અને પેસ્ટ. ટૂથ અને પેસ્ટ બે અલગ અલગ વર્ડ્સ છે, એને ભેગા કરીને ટૂથપેસ્ટ બનાવવામાં આવ્યો. હેર અને કટ. હેર કટ. એવી જ રીતે આઉટપુટ. આઉટપુટ. આઈસ અને ક્રીમ. આઈસ્ક્રીમ. પોટેટો ચિપ્સ. પોટેટો ચિપ્સ. પોટેટો ચિપ્સ એ પોટેટો અને ચિપ્સ બેને કમ્બાઈન કર્યું ત્યારે શું બન્યો છે? વર્ડ પોટેટો ચિપ્સ. તો એને શું કહેવાય છે? કમ્પાઉન્ડ નાઉન્સ. હવે 9 કાઉન્ટેબલ નાઉન. કાઉન્ટેબલ નાઉન તો એકદમ આસાન છે, તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો. જ્યારે કોઈ વસ્તુને આપણે કાઉન્ટ કરી શકીએ, મતલબ 1 2 3 4 નંબર્સમાં આપણે જ્યારે એમને કાઉન્ટ કરી શકીએ ત્યારે એને કાઉન્ટેબલ નાઉન કહેવામાં આવે છે. ધારો કે ટેબલ પડ્યું છે તો આપણે ટેબલને કાઉન્ટ કરી શકીએ છીએ. એવી જ રીતે એપલ છે, ક્યાં તો પછી સાયકલ, માર્બલ, જેને આપણે કાઉન્ટ કરી શકીએ છીએ. આપણે ઓઇલને કાઉન્ટ કરી શકીએ? નહીં ને. તો એ આવે છે 10 નંબરમાં, મતલબ અનકાઉન્ટેબલ નાઉન. અનકાઉન્ટેબલ નાઉન જેને આપણે કાઉન્ટ ના કરી શકીએ એને અનકાઉન્ટેબલ કહેવાય. ઓઇલ છે, પછી ઘી, પછી કોઈ લિક્વિડ, કાંઈ પણ લિક્વિડ હોય, વોટરને બી આપણે કાઉન્ટ નથી કરી શકતા, તો એ અનકાઉન્ટેબલ નાઉનમાં આવે. એવી જ રીતે હેપીનેસ છે, તો હેપીનેસ ને આપણે અહેપીનેસ કહીએ. આપણે હેપીનેસ 1 2 3 હેપીનેસીસ, એમાં આપણે એવું કહી નથી શકતા, ક્યાં તો એવું કહેતા પણ નથી. તો હેપીનેસ એક જ છે અને એને આપણે કાઉન્ટ બી નથી કરી શકતા, તો એને શું કહેવાય છે? અનકાઉન્ટેબલ નાઉન. અને અનકાઉન્ટેબલ નાઉન છે એ કોઈ દિવસ પ્લુરલ ફોર્મમાં નથી આવતું, ઓલવેઝ એ સિંગ્યુલર ફોર્મમાં જ હોય છે. નેક્સ્ટ વિડીયોમાં હું તમને વર્બ શું છે, વોટ ઇઝ વર્બ એન્ડ ટાઈપ્સ ઓફ વર્બ વિશે સમજાવીશ. Thank you for watching, and if you like the content, subscribe and hit the bell icon so you get all notifications.